નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન. આપ સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આજે વાત કરવાની છે કે ભાઈ ઘણા લોકો એવું કહે છે કે મહારાજ મંગળ 28 વર્ષ થાય પછી ઉતરી જાય, એટલે કે પછી સામેવાળા જોડે લગ્ન કરાય જેને નોન માંગલિક છે કે જેને કુંડળીમાં મંગળ નથી. તો આ વાતનું તથ્ય શું ને ખરેખર શું મંગળ 28 વર્ષે ઉતરે છે જાણીશું આજે. અને ફરીવાર જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું વર્ષ એ પણ જાણીશું. આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે તારીખ 9/12/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2081, માગસર સુદ આઠમ. મીન રાશિમાં ચંદ્ર, દ ચ જ થ મૂળાક્ષર, નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ્ર, સિદ્ધિ નામનો યોગ છે, કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. કાલે પંચક બેઠેલું છે. વિછોડો જોવા જાવ તો વિછોડો કાલે નથી. સૂર્ય રાશિ વૃશ્ચિક અને ચંદ્ર રાશિ મીન છે. સવારના 7 ને 9 નો સૂર્યોદય છે. અત્યારે તમે જો તો સૂર્યોદય ખૂબ મોડો થાય. સવારના 7 ને 10 સૂર્યોદય થાય છે, વિચાર લો. અને ઉનાળામાં 7 વાગે તો ગરમી લાગતી હોય. અને શિયાળાનો સવાર છે 7 ને 10 નો, એટલે 7:15 તો સૂર્યોદય થાય. ત્યાં સુધી આખું અંધારું હોય છે. સૂર્યાસ્ત 5 ને 54 નો, ચંદ્રોદય 8 ને 17 નો, અને ચંદ્ર આશે 1 ને 38 નો છે. 12:10 થી 12:53, 12:10 થી 12:53 અભિજીત મુહૂર્ત. રાહુકાળ 8:30 થી 9:50 છે. રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કાર્યોમાં તમે તકલીફમાં ના હો તેનું પણ ધ્યાન રાખવાનું. કાલનો દિવસ તમારા માટે જેને પણ સારા કામ કરવા છે, નવા કાર્ય કરવા છે, થઈ શકે. દિવસ સારો. ફરી એકવાર રાહુકાળમાં કોઈ કામ નહીં કરવાના. પંચક છે એટલે માંગલિક કાર્ય આમ જોવા જાવ તો નહીં થાય, પણ એના સિવાયના અન્ય કાર્ય થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. સોમવાર છે, દિવસ સારો છે, ભગવાન શિવનો દિવસ. મહામૃત્યુંજય મંત્રોના જાપ. ઓમ જૂમ સહ, ઓમ ભૂર્ભુવઃ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત સ્વઃ ભુવ ઓમ સ્વઃ. આવો મંત્ર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરજો. આવતીકાલે 108 વાર લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે પણ જણાવો. પહેલું શુભ ચોઘડિયું અમૃત રહેશે, જે સવારના 7:09 કલાકથી 8:30 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:50 થી 11:11 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 3:13 થી 4:34 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 4:34 થી 5:54 કલાકનું. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 10:53 થી 12:32 નું રહેશે. ફરી એકવાર અમૃત, શુભ, લાભ અને અમૃત આ છે સારા ચોઘડિયા. અને રાત્રિનું ચોઘડિયું લાભ 10:53 થી 12:32, એટલે 11 થી 12:30 સુધીનું. તો કોઈ પણ પ્રકારના કાર્યો કરવા છે, આવતીકાલે સારા કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું અને સુખાકારી જોવા મળશે. જી બેન. તો ચોક્કસથી દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં વાત કરીએ કે અમુક દર્શક મિત્રો જે રીતે પ્રશ્ન પૂછતા હોય છે કે 28 વર્ષે મંગળ ઉતરે છે, મંગળને લઈને જે કોઈ પણ સમસ્યા હોય છે તેની અસર નહીવત થતી જોવા મળે છે. તો ખરેખર આ વાતમાં કેટલું સત્ય છુપાયેલું છે, ખાસ આજે જાણીશું કિશન મહારાજ પાસેથી. મહારાજ જણાવશો. જી, બહુ બધા લોકો મને કહે છે કે મહારાજ મારી કુંડળીમાં મંગળ છે
પણ મને 30 વર્ષ થઈ ગયા છે, તો હવે હું સામેવાળાને મંગળ હોય કે ના હોય તો ચાલે? સામેવાળાને કદાચ કુંડળીમાં મંગળ ના હોય તો ચાલે? ફરી એકવાર, મંગળ ક્યારે પણ ઉતરતો નથી. 28 વર્ષ પછી મંગળનો જે પ્રભાવ છે તે માત્ર ઓછો થાય છે. સમજવા જેવી બાબત છે. તમે 28 વર્ષ પૂર્ણ કરો છો એટલે તમારી કુંડળીમાં જે મંગળ છે મંગળનો પ્રભાવ ઓછો થાય છે. બાકી મંગળની જે ભૂમિકા છે તે ભૂમિકા તો ભજવે જ છે. ખાલી એના જે પરિણામ છે તે પરિણામમાં કોઈક અંશે ઘટાડો થાય છે, કોઈક અંશે રાહત મળે છે. ફરી એકવાર, જો તમારી કુંડળીમાં મંગળ 7મે, 8મે કે 12મે બેઠો હોય તો સામેવાળું પાત્ર તમારે 7મે, 8મે કે 12મે મંગળ કાં તો શનિવાળું હોવું જરૂરી છે. તો જ તમારી લગ્ન જીવનની ગ્રહસ્થી ચાલ્યા કરશે, તો જ તમારું લગ્ન જીવન સુંદર જણાશે, તો જ તમારું લગ્ન જીવન સારું રહેશે. મારા ત્યાં ઘણા લોકો પ્રશ્ન લઈને આવે છે અને હું જ્યારે પણ મેળાપક કરું છું કે જ્યારે પણ હું બંનેની કુંડળી જોઉં છું તો એક જ મને પ્રશ્ન પૂછું છું કે ભાઈ તમે પહેલા જન્માક્ષર મેળવ્યા હતા કે નતા મળ્યા? અને ત્યારે એ લોકો એવું કહે છે કે હા પણ મારે તો 29 વર્ષ થઈ ગયા હતા એટલે પછી મેં મંગળના સામેવાળાને મંગળ ના હોવાના કારણે અને મારા મંગળ હોવાના કારણે મેં કઈ એટલું ધ્યાન ના આપ્યું. અને જે સામેવાળા શાસ્ત્રીજી હતા એમને પણ એવું કીધું કે કોઈ વાંધો નહીં, પણ પછી 3 થી 4 વર્ષની અંદર કે 2 થી 3 વર્ષની અંદર એનો પ્રભાવ ચાલુ થઈ જાય છે. ફરી એકવાર, જે ગ્રહો છે, ગ્રહોની ફ્રીક્વન્સી, ગ્રહોની જે અસર છે આખા જીવન દરમિયાન ચાલુ રહે છે. એવું ક્યારેય નથી હોતું કે 28 પૂર્ણ થાય પછી મંગળ તમારો નૈવત થઈ જાય, મંગળ શૂન્ય થઈ જાય. મંગળની જે ફ્રીક્વન્સી તમને ઓરા ટચ કરવાની એ કરવાની જ છે. સ્વાભાવિકપણે એનો જે પ્રભાવ હોય છે પ્રભાવ 28 વર્ષ પછી થોડો ઓછો થતો હોય છે. પણ તમે જ્યારે લગ્ન બાબત આવે, લગ્ન જીવનની બાબત આવે, મંગળ એટલે તોડફોડિયો ગ્રહ થયો, મંગળ એટલે ગુસ્સાવાળો ગ્રહ થયો. એટલે કે એનો કહેવાનો મિનિંગ એ છે કે 28 વર્ષ પછી માણસનો ગુસ્સો અને માણસનો જે તોડફોડિયો સ્વભાવ છે તેમાં પરિવર્તન આવે, તે ઓછો થાય છે. પણ જ્યારે વાત આવે માત્ર લગ્ન ગ્રહસ્થની, લગ્ન જીવનની, ત્યારે સામેવાળાની પણ કુંડળીમાં તમારા 32 વર્ષ થયા હોય, 34 થયા હોય કે ગમે તે થયા હોય, સામેવાળો પણ મંગળ પાત્ર વાળો જ હોવો જરૂરી છે, નહીતર જીવનમાં બહુ મોટા પ્રોબ્લેમ ઉભા થાય છે. બધી રીતે હેરાન થવાય છે અને પાછળ વળીને જવા માટે કોઈ રસ્તો નથી હોતો. માટે ફરી એકવાર, જે લોકોની કુંડળીમાં મંગળ 7મે, 8મે, 12મે છે, તમે 28 ના છો, 24 ના છો, 26 ના છો કે 36 ના છો, તમારે સામેવાળાનું પાત્રને મંગળવાળું પ્રાધાન્ય આપવું પડશે. મંગળ અને શનિ શું છે? મંગળ શનિ એની ફ્રીક્વન્સીના આધાર છે. અમુક લોકોને કહેવાય ને કે ભાઈ મંગળ એટલે સામે મંગળ જ કેમ જોઈએ? કારણ કે મંગળવાળા ઓલરેડી મેં કીધું એ પ્રમાણે કે ભાઈ તીખા સ્વભાવના, ઉર્જાવાન, સુસ્તીવાળા અને મગજથી થોડાક ગરમ હોય છે. તો સામેવાળું પાત્ર પણ એવું મંગળવાળું હોય કે જેની ફ્રીક્વન્સી, એટલે કે નથી કહેતા કે ભાઈ અમારા બંનેની વાઇબ્સ બહુ મેચ થાય છે કે અમારા બંનેને બહુ સારું રહે છે, એમ મેચ થઈ ગયું બધું. તો જે ફ્રીક્વન્સી કે જે વાઇબ્સ મેચ થાય એ સામેવાળું મંગળવાળું હોય ને તો એને મંગળવાળા સાડે જોડે જ સરખું મળે, એને રાગ આવી જાય. નથી કહેતા ભાઈ રાગ આવી ગયો, રાગે રાગ આવી ગયો. એક જણને મુલાકાત 2 વાર કરીએ એટલે રાગ થઈ જાય, પણ અમુકને 100 વાર કરો તોય ના આવે. તો એ રાગ આવવાની વાત છે. પછી એક મંગળવાળું હોય ને એક મંગળ વગરનું, એ સંઘ કાશીએ ના જ પહોંચે, ઠપકી જ જાય. તો સંઘ કાશીએ પહોંચાડવો હોય તો મંગળ અને શનિનું ધ્યાન રાખવાનું, જે લોકોને મંગળ શનિ છે. તો દરેક દર્શક મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખશે, આ વસ્તુને ફોલો કરશે. મંગળના મંત્ર જાપથી ફરી એકવાર તમને બહુ સારું રહે. તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એ મંગળના મંત્રો જાપ કરો તો સારું, એનાથી તમને લાભ પણ થાય. મંગળના મંત્રો બહુ સારા, સંકટ મોચનનો પાઠ બહુ સારો. આટલું કરજો, અવશ્ય લાભ જોવાશે. હવે વાત કરીએ
કે જેને 7મે મંગળ કે 8મે મંગળ છે અને એમાં પણ જો રાહુ કે કેતુ સાથે બેઠો છે તો એ લોકો ખૂબ સંભાળીને લગ્ન કરે. જેને પણ 7મે મંગળ રાહુ કે મંગળ કેતુ છે કે 12મે મંગળ રાહુ કે મંગળ કેતુ છે તે દરેક લોકો સામેવાળાની કુંડળી સવાર મેચ કરીને કરે. ભવિષ્યમાં પછી પ્રોબ્લેમ થાય છે. મારી પાસે બહુ બધા એવા કિસ્સા છે કે જે મંગળ કેતુ મંગળ રાહુ વાળા છે અને એમને પછી આંખો બંધ. આ જ્યોતિષ શાસ્ત્ર કેવું છે કે જયારે કરે ને ત્યારે તો વિશ્વાસ નથી હોતો કે હશે આવું કઈ હોય, આવું કઈ હોય, આમ હોય, પણ જયારે બધી ઘટનાઓ બને છે ને પછી પાળ બાંધવાની આવે ત્યારે પાળ તૂટી જાય છે ત્યારે પછી થાય છે કે આ બધું બરોબર છે, ઇફેક્ટ જોરદાર થાય. પણ વસ્તુ આ છે કે એક વખત પાળ તૂટી ગઈ તો એનું જોડવી મુશ્કેલ છે, પણ ઘણા શાસ્ત્રીઓ કરતા હોય છે કે ભાઈ જોડવાનો પ્રયત્ન કરતા પણ હોય છે. ફરી એકવાર આપણે આગમચેતીનો અરીસો એટલે જ્યોતિષ શાસ્ત્ર તો પહેલેથી જ જાણ કરવી અને પહેલેથી જાણ લઈ લેવી એ આપણું કામ હોય છે. તો હંમેશા સારા જ્યોતિષને બતાવીને તમે મેળાપક કરવાનું રાખો, તમે ફાયદામાં રહેશો. જી બેન. ચોક્કસથી તમામ દર્શક મિત્રોને આજે મંગળ ગ્રહને લઈને જે આ પ્રશ્ન હતો તેનું ચોક્કસથી નિવારણ મળ્યું છે. મનમાં જે મૂંઝવણ હતી તે દૂર થઈ છે. મહારાજ કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને પેટને દુખાવાને લગતી સમસ્યા રહ્યા કરે, બેચેનીનો અનુભવ થાય, વેપારમાં થોડુંક ધ્યાન રાખજો. અચ્છા, મૂંગા પશુ પ્રાણીઓની સેવા કરી શકો છો તમે. કાલે મૂંગા પશુ પ્રાણીની સેવા થાય. અમારે ત્યાં ઘણા લોકો કહે છે કે મહારાજ અમે તો કરીએ જ છે, મૂંગા અમારા ઘરે છે પશુ પ્રાણી એમ. એટલે હશે જે હોય. ધોરો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, ભેટ સોગાદ મળે, નાની મોટી ભેટ સોગાદો મળે. અચ્છા, મુઠ્ઠેરી ઊંચા માણસ બનો, માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઊંચેરા માનવ વૃષભ રાશિ વાળા બની શકશે. યોગથી દિવસની શરૂઆત થાય, સારા પ્રાણાયામ, સારું યોગ તપસ્યા કરવાથી દિવસ સારું જાય. પગથિયા ઉતાર ચઢાવમાં ધ્યાન રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 9. મિથુન રાશિને માનસિક શાંતિ મળે, માનસિક શાંતિ ચોક્કસથી જોવાય. મહત્વની વાતો જાણવા મળશે. પીપળે હળદર મૂકવાનું રાખજો. કાલે મિથુન રાશિ વાળા એક હળદર છે ને પીપળે મૂકી દેજો, સારું રહેશે તમારા માટે. આત્મવિશ્વાસમાં વધારો, પોતાના મનની જે પ્રબળતા છે તેમાં વધારો થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ઓફિસથી વહેલા ઘરે અવાય, કોઈ કામથી કારણોસર ઘરે વહેલું અવાય. બાળકોની મદદ થશે, બાળકોની મદદ મળશે. સ્વાસ્થ્ય થોડુંક સાચવજો. ચાલાક, ચતુર, ચપળ, ચબરાક માનવ બનશો. ચતુરાઈથી ભરેલો દિવસ, ચાલાકીથી ભરેલો દિવસ રહેશે તમારા માટે. દિલથી નહીં પણ બુદ્ધિથી વિચારશો. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિને જમીન મકાનને લગતા કામોમાં ફાયદો છે. જે અટકી પડેલા કાર્ય છે, ઘણા સમયથી થતા નથી તેવા દરેક કાર્યો સુધરશે. નવા કામ થશે, નવો પ્રેમ સંબંધ બંધાશે અને મનને શાંતિ મળશે, માનસિક શાંતિ જોવાશે. સોનેરી શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિને ફસાયેલા નાણાં, જે પૈસા ફસાઈ ગયા છે, કોઈ કારણોસર પૈસા તમારા આવતા નથી, ફસાયેલા નાણાં પાછા આવશે. ફોનનો ઉપયોગ વધારે રહે. 4x4ની સ્ક્રીન અત્યારે બધાને દૂષિત કરી નાખી છે, નહીં રાખવાનો. એ ફોનનો ઉપયોગ ઓછો કરવાનો ધીમે ધીમે. હવે બધી આજે મેં ઘણા લોકોને જોયું, ઘણા લોકો જમતા પણ ફોનનો ઉપયોગ કરતા હોય છે. નહીં કરવાનો સાહેબ, બહુ ખરાબ વસ્તુ છે. કાર્યમાં સફળતા મળે, તમારું ધાર્યું કામ થશે. હરવા ફરવાનું મન થાય પણ રજા નથી મળતી કે જવાતું નથી, તકલીફ ત્યાં થઈ જશે, ચિંતા ના કરો. ગુલાબી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ કાર્યક્રમમાં હવે સળગતા સવાલોને લઈને આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી હેલો. જી હા, જી, સંભળાય છે, બોલો. બોલો. હા, જય માતાજી. જય માતાજી. હા, મારા બાબાનો સવાલ પૂછવો છે. 20/10/93. જી સમય જન્મ. સવારે 7:24. જી સુરતમાં. જી અમારે છે ને મારા છોકરાને આ મકાન લેવું છે, તે લેવાશે? જે પ્રમાણે તમારા બાળકની કુંડળી બને છે, ધનુ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, છઠની તિથિ છે. મંગળ તુલાનો છે અને સૂર્ય જોડે બેઠો છે અને બુધ ગુરુ જોડે બેઠો છે. હવે મહાદશા અંતરદશાની વાત કરીએ તો ચંદ્રની મહાદશા, અત્યારે મંગળની અંતરદશા છે બેન. જૂન મહિના પહેલા મકાન લેવાઈ જશે, ચિંતા ના કરો. 25/11/2024 થી 25/6/2025 સુધી આ મંગળની દશા ચાલે છે.
એટલે કે જૂન મહિનાના અંત સુધી તમારા બાબાને ઘરનું ઘર મળી જશે. ચિંતા ના કરો. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા અને બુંદીનો લાડુ ચડાવજો. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો હેલો હેલો, જી બોલો. 14/6/96 જી રાત્રે 1:35 જી કાયમ જી એના મેરેજ માટે પૂછવાનું કે એનો મેરેજનો યોગ ક્યારે છે? વૃષભ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ છે, શુક્રવારનો દિવસ છે. 7મા સ્થાનમાં રાહુ બેઠો છે અને લગ્નેશમાં શનિ કેતુ છે. બેન, લગ્નેશમાં શનિ કેતુ છે એટલે એકાદ વખત સગાઈ કે લગ્ન ભંગ ના થાય તેનું ધ્યાન રખાવજો. કાં તો લગ્ન ભંગની સમસ્યા ઊભી થાય નહીં એવું ધ્યાન રખાવજો. કુંડળી આમ જોવા જાવ તો શનિ કેતુ વાળી છે એટલે થોડીક હજી વાર જોવી પડશે. દોઢ વર્ષ નીકળી જશે ને લગ્ન થવામાં. ત્યાં સુધી એને એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસ કરીને રત્ન પહેરાવજો. ચોક્કસથી તમે એમાં લાભ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હર હર મહાદેવ. હા, હર હર મહાદેવ. બોલ. મારા બાબા માટે પૂછવું છે. જી એનું નામ ભાર્ગવ છે અને જન્મ તારીખ 19/9/99 જી સવારે 7:30 વાગે, સ્થળ ભાવનગર. જી લગ્ન વિશે પૂછવું છે. આ નવા વર્ષમાં કઈ યોગ બોગ છે કે નહીં એના? ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ, સૌભાગ્ય યોગ અને રવિવારનો દિવસ હતો બાળક જન્મ્યો ત્યારે. હવે એને શનિ 8મા સ્થાનમાં સાહેબ નીચનો થઈને બેઠો છે અને જે રીતે એની મહાદશા અંતરદશા છે, ચંદ્રની મહાદશા છે, રાહુની અંતરદશા 17/5/2025, શનિની દશામાં એના લગ્ન થાય 17/9/2026 પછી, એટલે કે સપ્ટેમ્બર 2026 પછી એના લગ્નના યોગ છે. ત્યાં સુધી તમે એને ભણવામાં, કરિયરમાં ફોકસ કરાવડાવો, સારું રહેશે. શનિના મંત્રો જાપ કરાવડાવો. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી શનિ મહારાજની પહેરાવડાવો. લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના માતા પિતાના આશીર્વાદથી લાભ થાય. માતા પિતાના આશીર્વાદથી સખત કામ, સારું કામ થાય. સખત મહેનત રંગ લાવે. કાર્યમાં કોઈ વિલંબ આવે. પરિવારથી લાભ થાય. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો બહાર જમવાનું ટાળજો. બને એટલું બહારનું જમવાનું ના જમશો. માંદગીમાંથી મુક્તિ મળશે. ધાર્મિક વાર્તા થાય, ધાર્મિક કામ થાય. અધૂરા કાર્ય પૂર્ણ થશે. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધન રાશિની જો વાત કરીએ તો ભગવાનની ભક્તિ અને ભગવાનની ભક્તિથી ઘણું સારું રહેશે આવતીકાલે. તો ભગવાનની ભક્તિ કરજો. બહારના વ્યક્તિનું સાચું માનવું નહીં. વાંચન વધારે રહે. વડીલોની સેવા થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સપના સાકાર થાય. મકર રાશિ, સપના સારા જોવાય, સપના સાકાર થાય. હાસ્યથી ભરેલો દિવસ છે. ભાવિ યોજના બને, ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ થાય. ઘરમાં શુભ કાર્ય થાય. કેસરી શુભ કલર, શુભાંક 9 રહે. કુંભ રાશિને મિત્રો તરફથી મદદ મળતી રહે. મિત્રો તરફથી લાભ થતા રહે. પ્રિયજનની સંભાળ લેવી. પ્રિયજનોથી લાભ થાય. અણધારી વસ્તુઓ મળે. અણધારી વસ્તુઓથી લાભ થાય. લાંબી ચર્ચામાં ના ઉતરવું. કોઈ પણ પ્રકારની લાંબી ચર્ચામાં ના ઉતરતા. પીળો શુભ કલર, શુભાંક 7. મીન રાશિની વાત કરીએ તો મગજ ઉપર કાબુ રાખવો. માનસિક રીતે થોડુંક ધ્યાન રાખવાનું. મગજ ઉપર વધી ભાર નહીં આપવાનો. મગજને લગતા કોઈ મોટા એમ કે તણાવના કારણે ઝઘડા ના થાય. ધ્યાન રાખજો. નોકરીમાં કામ રહ્યા કરશે. નોકરીમાં કામમાં વધારો થાય. માણ કામ પત્યું અને બીજું કામ આવીને ઊભું રહી જાય. પગનો દુખાવો કાલે નાનો મોટો મીન રાશિ વાળાને હેરાન કરશે. તો થોડુંક ધ્યાન રાખવાનું. થાક લાગ્યા કરે. કારણ વગર થાક લાગે, કારણ વગર થાકી જવાય. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, સૌપ્રથમ તો મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું કાર્ડ હિનલબેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે તે જોઈશું આપણે. તો હિનલબેને જે પ્રમાણે ઉપાડ્યું છે 5th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવે છે આ 5th ઓફ પેન્ટિકલ્સ નું ટેરોટ? શું કહી રહ્યું છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? ખોટા ખર્ચા ના થાય, દેવું વધે નહીં, અને બીજું કે કોઈ જગ્યાએ પૈસા મૂકો તો સમજી વિચારીને મૂકવાનું. અને ખાસ કરીને તમારે
તમારા પોતાના હાથ ઉપર અંકુશ રાખવાની જરૂર છે સાહેબ. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, ખોટા ખર્ચા થઈ રહ્યા છે, આકસ્મિક ખર્ચા થઈ રહ્યા હોય તો સાવધાન રાખજો. બીજું કે આ વખત તમારે વર્ષમાં લોનના ચક્કરથી મુક્તિ મળે એવું કરજો. ખોટું વ્યાજ વધે કે લોન વધે નહીં તેનું ધ્યાન રાખજો. એટલે ખર્ચા આપણે નિયંત્રણ કરવાના. આમ જોવા જાવ તો વર્ષ ઓવરઓલ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. ફરી એકવાર પૈસા ઉપર ખાલી આપણે અંકુશ મૂકવાનો છે, બીજું કોઈ મોટું છે નહીં. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે દર સોમવારે મહાદેવના શિવલિંગ ઉપર એક સફેદ ફૂલ ચડાવવાનું રાખે. આટલું કરશો બહુ સારું, લાભદાયી રહેશે. એક સફેદ ફૂલ દર સોમવારે મહાદેવને ચડાવજો. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.